તો ગાઈસ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ કે ભવનાથ ટેમ્પલ. તો ગાઈસ ફાઇનલી આપણે નીકળી ગયા છે ભવનાથ ટેમ્પલ જવા. જો જીગર તો જગમગી રહ્યા છે, તૈયાર થઈ ગયા નવા કપડા પહેરી. અને ગાઈસ આજ તો આપણે માથું રહી નહીં, કારણ કે હું તો નહીં તરત ગાડીમાં બેસી જ ગઈ છું ભૂત જેવી. ઓળવાની જરૂર નહીં, અત્યારે વાર કપાયેલા છે એટલે કશું થતું નહીં. હજુ ભીનાશે ગાઈસ વાર. અને ગાઈસ આપણા જીગરને કહેવાનું છે થેન્ક યુ, કારણ કે હકીકતમાં સાચે જ આજે લઈને આવ્યા ભવનાથ. થેન્ક યુ ના થેન્ક યુ. ગાઈસ જીગરનું શું કારણ છે, દર વખતે એવું કરું મજાક જ બની જઈશ વાતનું. આમ કંઈક કહું ને એટલે ના આમ નહીં. હું ગાઈસ કહું સારી લાગુ છે ના, બિલકુલ નહીં લાગતી, એમ જ કે છે. મજાક હોતા હે. હું આજે કેવી લાગુ હારી એની કે બહુ મસ્ત લાગે એવું નહીં કે ખાલી સારી લાગશે એવું કે છે. સારી એ નહીં કે હારી કે છે. હારી હું હારી મુવાની હારી તો હું કેવો ગાઈસ એવું કરું જીગર, મજાક બહુ કરું મારે. મારી વાતે કાપી નાખે એટલે આપણે એ તો ગાઈસ હોય એવું ના હોય. કેસા લગા મેરા મજાક? હું તમારી જોડે છે એટલે જ તમને આમ છોકરા જેવું ફીલ થાય છે. કયો ન કે આવી મજા ના આવે. એવું? હા એટલે થેન્ક યુ બોલો ભગવાન કે આવું લાઈફ પાર્ટનર આપી મને. થેન્ક યુ. ઓકે, સાચી વાત ને ગાઈસ. અને જો ગાઈસ હું એ ભગવાનને થેન્ક યુ કહું, કારણ કે જો અમારું સ્કૂલમાં જોબ ચાલુ થઈ ગઈ એટલે છોકરા જોડે આપણે છોકરા જેવું મજા આવે રહેવાની. અને અહીંયા જીગરને મારા જોડે મજા આવે, કારણ કે આખો દિવસ છોકરા જોડે રહેવાય ને એટલે આપણે કેવું કરીએ છોકરા જોડે, એટલે જીગરને એ મજા આવે. આપણે રોજ સવારે નીકળી જઈએ નોકરી ધંધે, મજા આવીને શાંતિથી ખાઈ પીને ઉડી જવાનું. બીજું આપણો ધંધો કોઈ નહીં. તે બીજો ધંધો શું હોય, શું કેવું ગાઈસ? કરવા છે નાઈન રક્ષક આવો ગાઈસ ખબર નહીં અમારા કેમેરાને કંઈક થાય છે, ઉકાળું આવવાનું દોરવું આવવાનું બધું આવી જાય તો ભેગું ભેગું. ક્યાં હોતા હે કોન્સન્ટ્રેટ જતું રહીએ. ફરી ગાઈસ ખબર નહીં સારું કેમેરાનું થાય છે શું. ગાઈસ આપણા વાર્તા જો ખાલી વિક્રમ ઠાકોર વળતા આપણા પેલું લેવાના રોડ ઉપરથી માટલા લઈ લે. તો ગાઈસ આપણે આજે લેવાનું છે માટલો. ગાઈસ અમુક લોકો કીધું તે કેમ વાર નાના કરી દીધા, અને અમુક લોકો કીધું મસ્ત લાગુ વાર. તો હું કોનું માનું? સારા લાગે છે કે નહીં લાગતા? આપણા લોકોનું કામ માનવું પડે? પણ આપણે તો લોકોનું માનતા જ નહીં ગાઈસ. આપણે તો આપણી મનની ઈચ્છા જ કરવાની, જે ગમે કરવાનું. પણ ગાઈસ તમે કમેન્ટ કરજો કે સારા લાગે છે કે નથી લાગતા. ઓકે, આપણે તો ગમું જ શું ગાઈસ, પણ અમુક ના હોય બધો નહીં સારા લાગતા એવું. સાચી વાત ને ગાઈસ, કમેન્ટ કરજો તમે કે સારા લાગે છે કે નથી લાગતા. બહાર વાતાવરણ મસ્ત થઈ ગયું છે અને રોડ ખાલી બતાવ્યો જબરજસ્ત લાગે. પણ ગાઈસ આપણી ગાડી નહીં, આપણી ગાડી જઈ છે સર્વિસમાં. રિટર્નમાં અમે લઈને આવીએ. રિટર્નમાં આપણી ગાડી આવી જશે. હજુ તડકો છે, આજે વાતાવરણ કોઈ એટલું ઠીક નથી. શું કેવું ગાઈસ? પણ ભવનાથ થઈને મસ્ત વાતાવરણ થઈ જાય તો મજા આવી જાય. અને ગાઈસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આપણા વાર કપાયેલા કેવા લાગે છે, અને જીગર આજે કેવા જગે છે. કમેન્ટ કરજો. I am so beautiful every day. હલકટ ગાઈસ, બહુ હલકઈ મારું સાતું હો. માપમાં રહેજો, મજા નહીં આવે. એ તો માપમાં રહેવું, માપમાં રહેવું, મજા નહીં આવે. નહીં આવે મજા. શું કેવો ગાઈસ? બહુ હલકઈ મારું છું વળી જાણે. પેલું ગીત છે ને ગાઈસ, યુ હે કટ जाएगा सफर साथ चलने से कि मंजिल आएगी सफर साथ चलने से. આપણે ગાય છે ને એવું છે થોડું ગાડી ચલાવતા ને એટલે એ ગીત તો સાંભળવું પડે.
જો કે એમાં થોડી વાર રહીને વગાડીએ. પણ ગાઈસ આપણે યુટ્યુબમાં પછી કોપીરાઇટ આવે ને એટલે પછી નહીં સોંગ વગાડતા. સાચી વાત ને? કશું. ગાઈસ આપણે આવી ગયા છીએ કેટલા પુંદરા. વિજાપુરથી અમારા બે ખાસ મિત્ર આવે છે, એમને લઈ જવાના છે જોડે. જો કે એકલા એકલા ના આવે, કંટાળો આપણો. કારણ કે આપણે એમ નહીં કે કમતો બે જણને ટાઈમ જોવો પણ અમને બે જણ એકલા એકલા જોઈએ અમને કંટાળો આવે. અમારા અંગાથી કોકવાને એટલે મને જબ્બર મજા આવે. નમત કેવું થાય કે બંને એકલા એકલા કરીને એટલે ફાઇટિંગ ચાલુ થાય. અને અમે છીએ ને બધા અંગાથી લઈને જ જઈએ. મજા આવે ગઈ એકલા જઈને બધા હોય તો જોડે મજા આવે થોડી મસ્તી કરીએ. હા, એકલા એકલા શું આખો દિવસ એકલા એકલા શું કેવું? સો બારે અખિયા ગઈ તમને ખબર આપણને સોંગ ગાતા આવડતો નહીં પણ આ તો જે લીટી નાઈએ સાચી વાત છે ગાઈસ. આપણને મતલબ એવો ઇન્ટરેસ્ટ નહીં કે આ સોંગ સાંભળવું આમ કરું તેમ કરું. અને ગાઈસ મારો દાડો આખો દાડો સવારથી ચાલુ થાય ને તે આખો દાડો ગીતો જ વળવાના, બીજું કોઈ ધંધો નહીં આપણે. ગાડી લઈને ફરતા હોય અને ગીતો વળતા હોય આવું સર ગાઈસ. એટલે ગાઈસ એવું નહીં પણ જીગર ચાલુ કરે એટલે આપણે ચાલુ કરી જવાનું ગાવા કીધો શું કેવું? એમ તો પાછું આવડ્યું જીગર લીટી યાદ કરો તો પાછી બીજી લીટી હું યાદ કરી લઉં કે ગાઈસ હું તો ગાડીમાં ગઈ એટલે મને તો ખાલી ઊંઘ જ આવે બીજું કઈ થતું નહીં. શું કેવું તમારું? કશો હતો ને ઉઈ જવાનું. તો ઊંઘી જાઓ ગાઈસ. ગાઈસ આપણે બહુ ઊંઘ આવે છે કરીએ શું પણ ફરવા જઈએ ઊંઘીએ એટલે ભાઈ મૂડ આમ કેવું થઈ જાય જમ ઊંઘાય ના ઊંઘ. એક દાડો રજા હોય એટલે મારો વિચાર એવો હોય કે હું ઊંઘ કરું, પણ પછી એવું થાય હું ઊંઘવા જ નહીં દેતી ઊંઘ. પછી એવું થાય કાઢીએ ઘેર એકલી એકલી કંટાળ જઈએ તો ચોક ફરવા લઈને જઈએ. અને જો ગાઈસ ભૂલતી ઊંઘી જાય ને તો ફાઇટિંગ ચાલુ થઈ જાય. કેમ? પણ ઊંઘવા તો શું ગઈ થોડો ટાઈમ ઊંઘવા તો ગાઈસ હવે આપણે આવશું બગાસું તો આપણે હવે આટલા વિડીયો કટ કરીએ. અરે રસ્તો મોડી જાય. ગાઈસ આ રસ્તો જાય છે મોડી ઘણા સીધો જાય બીજા. અને અહીંયા જાય કંઠા અને આ જાય બીજા. ઓકે ગાઈસ આપણે એ કન્ટિન્યુ વિડીયો પછી આગળ ચાલુ રાખશું ને અહીંયા કટ કરીએ છીએ. બે મહેમાન આવે એટલે તમને બતાવીએ. ગાઈસ આપણે પહોંચી ગયા છે તિરુપતિ ઋષિવન આગળ. લાઈન લાગે છે પણ જવાનું નહીં. પણ ગાઈસ આપણે ત્યાં જવાનું નથી, આપણે બીજે જવાનું છે. તિરુપતિ ઋષિવન તો વચમાં એકવાર આવી હતા. કારણ કે અહીંયા તો આપણે આવી ગયા જો દેખાય બોર્ડમાં એટલે તિરુપતિ ઋષિવન જો ઋષિવન હે ગાઈસ આપણો ઋષિવન તિરુપતિ કા પહોંચી ગયા ને હિંમતનગર લાગે ને આટલી ગાઈસ આપણે હિંમતનગર પહોંચી ગયા છીએ. ભવનાથ જતો કેટલી વાર લાગશે? કલાક. ગાઈસ હજુ તો આપણે એક જગ્યાના ફ્રેન્ડના ઘરે જવાનું છે પછી ત્યાંથી નવી ગાડી લઈને ભવનાથ જવાનું છે. ના છે અમારી સિમ્પલ ગાડી જીગર ચલાવ જીગરની ફેવરેટ ગાડી છે ગાઈસ આ તો લોર્ડ અલ્ટો. ના પંખો મુકાય તો પેચલ જીગરનો હવા આડે ને એટલે સરસ. ગાઈસ કમેન્ટ કરજો પંખો કેવો છે. મસ્ત વાયર વાળા છે ગાઈસ. વોચ ઉપર મિલ્યા ને એટલે તો મજા આવી જાય. આપણે ગરમી ના લાગે એટલે થયું પડી. એસી ચાલુ રાખવાનો, પંખો ચાલુ રાખવાનો, બંને ચાલુ રહે એવું કેવું. હા ગાઈસ અમે તમને કહેતા ને કે અમારા ફ્રેન્ડ આવવાના છે આવી ગયા જો ફોન જોવાય છે. ફોન જોવાય છે. હા ઓકે ગાઈસ આપણે કન્ટિન્યુ આગળ વિડીયો ચાલુ રાખશું. હજી આ બંધ કરીએ છીએ.
ગાઈસ અમે નાસ્તો કરે થેપલાનું ખાધી આપણે થેપલા નહીં, તો પેલો પાત્રો. પાત્રાનું પાપડી ખાધી ગાઈસ. અને વિશાલે તો કશું ખાધી નહીં કારણ કે ઘરેથી પેટ પૂજા કરીને આવ્યા હતા એમના કારણે આપણે રહી ગયા નહીં જમવા માટે. ગાઈસ આજે અમારે ગુજરાતી ડીશ ખાવાની હતી પેલા કેવું કરે ને મને પણ અમે લાવી બધા જોડે ખાશું પણ જ્યાં તો વિશાલ તો ઘરે ખાઈને આવ્યા તે અમારે પછી પાત્રો ખાવા પડે નહીં પાત્રો પેલી પાપડી ખાવી પડી આજે ગાઈસ. અને આપણે હજી પેટ પૂજા બાકી છે મારી તો અડધી થઈ છે. શું કેવું થાય ખા ખાટ કરવાનું. જો અહીંયા ત્યાં પેટ નીકળી છે બહાર રવિવાર રે પણ ગાઈસ અમે વિડીયો લીધો નતો કારણ કે તે બહુ પબ્લિક હતી કેવું નહીં એટલે અને ભૂલી ગયા નકર આમ તો લઈ લો શું કેવું. અને ગાઈસ આપણા ચડશે ગાડી એટલે હું ખાઉં છું સોપારી બે ડોણા કાટુડો લીધી છે માટે એટલે થોડી થોડી ખાતું રહેવાનું આપણે વધારે નહીં ખાવાનું. આમ નહીં ખાતી ગઈ પણ ગાડી બેસે એટલે મોઢા મૂકી જ દેવાની ને પછી વોમિટ ચાલુ થઈ જાય ને જીગરની હેરાન થઈ જાય ભાઈ શું કેવું એના આગળ થોડી ખાઈ લેવાય સારી. ગાઈસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આજે આપણું કેવા લાગી છે ઓકે અને જીગર કેવા લાગ્યું છે. ટાટા કન્ટિન્યુ આપણે આગળ વિડીયો ચાલુ રહેશે આપણા ભાઈને મને કમેન્ટ કરજો. તો ગાઈસ આપણે આવી ગયા છે વિમલભાઈના ઘરે અને મસ્ત છે જો એમની ઘરની એક્ઝેક્ટ પાછળ જ ખેતર છે જો કેટલું મસ્ત છે વ્યૂ કેટલી મજા આવે ગાઈસ કમેન્ટ કરજો તમને કેવો લાગે આ વ્યૂ એક્ઝેક્ટ ઘર છે એની પાછળ જ ખેતર છે મસ્ત. તો ગાઈસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને કેવું લાગે ઓકે. ગાર્ડનમાં જઈશું પછી ક્યાં જવાનું? વિધાનના વિડીયોમાં લઈએ આપણો હેલો ગાઈસ તે ત્યારે મસ્ત બોલતા નહીં કચ્છ જાય ને આપણે તને બોલતો હેલો ગાઈસ ત્યારે નહીં હમણાં સ્કૂલમાં જાય ત્યારે શું કહેતો વિધાન हाँ आगे क्या बोला था बोला था વિધાન તાર વિડીયોમાં ચાલુ હે ડબરી અંદર જતી રહી. આહા શું કરે છે અંદર? જોજો વાગે ના બધા ઘરમાં લઈ લેવાનું અંદર મૂકો બધાનું ઘરમાં. પેલું એ લેતા બધું હવે બધા ઘરમાં મૂકી દે હા ને આમાં નાખી દે. હા એ પી જાવ અંદર. શું છે? હા ધીરે ધીરે ટાટા કહી દે. ટાટા આમ કરજે ટાટા. હા હા એ ખોલ ટાટા કરજે. એ ઘૂમો છે